કષ્ટભંજન હનુમાન મંદિરનું આ એમના મેદાનમાં આવેલા મંદિરોનું આપણે દર્શન કરી રહ્યા છીએ. રામેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ શિવલિંગ આકારની શિખરબંધ રીતે બનાવવામાં આવ્યું છે. રામેશ્વર મહાદેવ મંદિરની સાથે સાથે 12 જ્યોતિર્લિંગનું પણ અહીં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આપણે દૂરથી દેખાતું રામેશ્વર મંદિરનું દૃશ્ય કેવું હોય એ નિહાળવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. વિરાટ પરિસરમાં ખૂબ જ વૃક્ષોથી આ સુશોભિત છે. માણાવદરનું કષ્ટભંજન હનુમાન મંદિર આપણે નિહાળીએ છીએ. અત્યારે આ મંદિરના પરિસરનું બહારથી દૃશ્ય નિહાળીએ છીએ. ખૂબ જ સુંદર સ્વચ્છ રીતે આ પરિસરમાં વૃક્ષોથી સુશોભિત છે. આપણે અત્યારે નિહાળીએ છીએ કષ્ટભંજન હનુમાન મંદિરમાં આવેલા આ બગીચાનું બહારથી દૃશ્ય નિહાળીએ છીએ. આપણે પ્રયત્ન કરીએ છીએ દૂરથી દેખાતું કષ્ટભંજન હનુમાન મંદિરમાં આવેલું આ રામેશ્વર મહાદેવ મંદિરનું 12 જ્યોતિર્લિંગવાળું મંદિરનું દૃશ્ય આપણે નિહાળી રહ્યા છીએ. આપ નિહાળો છો માણાવદરના કષ્ટભંજન હનુમાન મંદિરમાં આવેલું 12 જ્યોતિર્લિંગવાળું રામેશ્વર મહાદેવ મંદિરના દર્શન આપણે બહારથી કરી રહ્યા છીએ. રોડ ટચ આ પ્રકૃતિથી છલોછલ માણાવદરનું કષ્ટભંજન હનુમાન મંદિરમાં આવેલું રામેશ્વર મંદિરના આપણે દર્શન કરીએ છીએ. માણાવદર બાટવા રોડ ઉપર આવેલું આ છે માણાવદરનું કષ્ટભંજન હનુમાન મંદિરના આપણે દર્શન કરવા થોડી જ મિનિટોમાં જશું. આપ નિહાળી રહ્યા છો ગોકુલનગરની સામે આવેલું આ છે કષ્ટભંજન હનુમાન મંદિરનું પરિસર. 24 કલાક ધમધમતો માણાવદર પોરબંદર રોડ કહો, માણાવદર બાટવા રોડ કહો, આ રોડને ટચમાં આ કષ્ટભંજન હનુમાન મંદિરમાં પ્રવેશવા માટેનો આ બીજો દરવાજો છે. આપ નિહાળો છો આ કષ્ટભંજન હનુમાન મંદિર માણાવદર પરિષદનું આ દૃશ્ય નિહાળો છો. ખૂબ જ શાંત રમણીય સ્થાન એટલે કષ્ટભંજન હનુમાન મંદિર માણાવદરનું આ પરિસરના આપણે દર્શન કરી રહ્યા છીએ.